નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ એનો એક્ઝામ્પલ નંબર 18. હેતલ એન્ડ શીતલ were partners sharing a profit and loss at 3:2. એટલે નફા નુકસાનનું પ્રમાણ છે 3:2. Following was the balance sheet of the firm at 31st December 2021. મશીનરી, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટર્સ આટલું રિયલાઇઝેશનની ડેબિટ સાઇડ. બેંક નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં, ન લેતી હોય તો બેંક એકાઉન્ટમાં. હેતલ શીતલની કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. ક્રેડિટર્સ એન્ડ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ આ બે લાયબિલિટી એ બંને રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ એન્ડ રિઝર્વ ફંડ આ બંને રિઝર્વ એ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ એના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાની. On 1/1/2022 the firm was converted into Sadhana Limited. એટલે નવી કંપનીનું નામ રહેશે Sadhana Limited account under the following conditions. Number 1, company took over all the assets except bank and furniture and all the liabilities. બે વસ્તુ નહીં લે, એક બેંક નહીં લે, બીજું ફર્નિચર નહીં લે, એ સિવાયની બધી જ એસેટ્સ અને બધી જ લાયબિલિટી લેશે. સેકન્ડ, કંપની ટુક ઓવર ઓલ ધ મશીનરીઝ એન્ડ સ્ટોક એટ માર્કેટ પ્રાઇસ. આ બે નંબરમાં વેરી મોસ્ટ ટાઈમ પી કરજો. આ વસ્તુ ઘણી વખત એક શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાતી હોય છે અને મોટા એક્ઝામ્પલ પૂછાય એમાં આ મુદ્દો તો હોય જ ફરજિયાત. કંપની ટુક ઓવર ઓલ ધ મશીનરીઝ એન્ડ સ્ટોક એટ ધ માર્કેટ પ્રાઇસ. મશીનરી અને સ્ટોક માર્કેટ પ્રાઇસ થી લેશે. મશીનરી were shown in the balance sheet at less than 10% of market value. બેલેન્સ શીટમાં જે મશીનરી તમને 1,80,000 આપી છે એ માર્કેટ વેલ્યુ કરતા 10% ઓછી છે. તો એની માર્કેટ વેલ્યુ કેટલી હશે? તો આની તમારે માર્કેટ વેલ્યુ શોધવાની. જે માર્કેટ વેલ્યુ મળે એમાંથી 10% માઈનસ કરો એટલે 1,80,000 આવે. તમારે 1,80,000 માં 10% પ્લસ નથી કરવાના એટલે 1,98,000 થાય. એ ખોટો આન્સર આવે. હજી આગળ. And stock were shown in the balance sheet at more than 10% of market value. બેલેન્સ શીટમાં જે સ્ટોક તમને બતાવ્યો છે 22,000 એ માર્કેટ વેલ્યુ કરતા 10% વધુ છે એટલે એમાંથી 10% ઓછા નથી કરવાના. એની માર્કેટ વેલ્યુ તમારે શોધવાની છે. કઈ રીતે શોધવાની એ બરાબર સમજી લો. પહેલો નિયમ, જેના ઉપર પર્સન્ટેજ આપ્યો હોય એના બરાબર 100 ધારી લેવાના. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ મશીનરીની. એની આપણે માર્કેટ વેલ્યુ શોધવાની છે. તમને એવું કીધું છે કે બેલેન્સ શીટ એટલે બુક વેલ્યુ કહેવાય. બેલેન્સ શીટમાં જે છે એ બુક વેલ્યુ એની માર્કેટ વેલ્યુ કરતા 10% ઓછી છે. જેના કરતા ઓછા વધુ કીધું એના બરાબર પહેલા 100 ધારી લેવાનું. કે સપોઝ માર્કેટ વેલ્યુ ઇઝ 100, ઓછી હોય એટલે -10% લેસ એટલે 90 એ એની બુક વેલ્યુ કહેવાય. બુક વેલ્યુ મીન્સ જે બેલેન્સ શીટમાં આપી છે તે એ એની માર્કેટના 90% જેટલી છે. બીજો નિયમ, જેની અમાઉન્ટ આપી એનાથી સ્ટેપ શરૂ કરવું. તમને બુક વેલ્યુ આપી છે તો આવું સ્ટેપ મૂકવાનું કે બુક વેલ્યુ 90 ત્યારે માર્કેટ વેલ્યુ 100. આપણે માર્કેટ વેલ્યુ જોઈએ. જો બુક વેલ્યુ 1,80,000 તો માર્કેટ વેલ્યુ કેટલી? કે માર્કેટ વેલ્યુ આવશે 2 લાખ. તમને એવું કહે છે કે એની માર્કેટ પ્રાઇસ કરતા 10% ઓછી કિંમતે એ બેલેન્સ શીટમાં બતાવેલ છે એટલે 2 લાખમાંથી 10% માઈનસ કરો એટલે 1,80,000 એટલા આવે. આવી જ રીતે સ્ટોકની વાત કરીએ. સ્ટોક માર્કેટ વેલ્યુ. ફર્સ્ટ ઓફ ઓલ સપોઝ માર્કેટ વેલ્યુ તમને માર્કેટ વેલ્યુ કરતા 10% મોર કીધા છે એટલે માર્કેટ વેલ્યુ ધારી લેવાની. માર્કેટ વેલ્યુ ઇઝ 100. આમાં વધુ છે એટલે પ્લસ 10% કરવાના એટલે 110 એ હોય બુક વેલ્યુ. હવે તમારી પાસે જે 22,000 એ બુક વેલ્યુ છે એટલે એનાથી સ્ટેપ શરૂ કરવાનું કે જો બુક વેલ્યુ 110 તો માર્કેટ વેલ્યુ એ 100 તો 22,000 એ કેટલા? એ આવશે 20,000. હવે આમાં તમે પ્લસ માઈનસ 10% કરો ને તો તમને બુક વેલ્યુ મળે. તો આ કિંમતે મશીનરી અને સ્ટોક લેશે. આ ગણતરી વેરી મોસ્ટ ટાઈમ મિત્રો યાદ રાખજો.
3. Debtors were purchased at 10% less. Debtor 10% ઓછી કિંમતે લેશે. 40,000 was agreed as goodwill. Goodwill પેટે 40,000 આપશે. Amount of purchase price was paid by issuing 2,000 share of rupees 100 each at 10% premium and remaining in cash. 2,000 into 100 એટલે 2 લાખ ના શેર આપશે અને બાકીના કેશ આપશે એટલે નેટ એસેટ્સ મેથડનો ઉપયોગ થશે. 6. Furniture sold at 50,000 and dissolution expenses was 5,000. ફર્નિચર વેચે એટલે એન્ટ્રી થાય રિયલાઇઝેશન ટુ બેંક ટુ રિયલાઇઝેશન અને ડિસોલ્યુશન એક્સપેન્સીસ ની એન્ટ્રી રિયલાઇઝેશન ટુ બેંક. 7. 500 share were received from Sadhana Company Limited were sold at face value. Face value કેટલી છે તો કે 100 રૂપિયાનો છે એક અને 100 નો શેર 10% પ્રીમિયમ એટલે 2,20,000 ઇક્વિટી શેર કેપિટલ આવશે. And the remaining share were distributed among the partners in their profit sharing ratio. બાકીના શેર નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે. 500 શેર વેચાઈ દેવા છે અને બાકીના લઈ જશે. પ્રિપેર રિયલાઇઝેશન કેશ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એન્ડ સાધના કંપનીઝ અકાઉન્ટ. તો આપણે અકાઉન્ટ આ બધા બનાવી દીધા છે. ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ પ્રાઇસ શોધીએ તો સૌપ્રથમ ગુડવિલ તમને કીધેલી હતી કોઈ જગ્યાએ નથી ગુડવિલ લીધી. સોરી 4 number 40,000 goodwill 40,000. હવે ઉપરથી પાછું જોઈએ મશીનરી લેવાશે 2 લાખ માર્કેટ પ્રાઇસ થી. સ્ટોક લેવાશે 20,000. નંબર 3 ડેપ્ટર્સ -10% એટલે 72,000. ચલો એ સિવાય જોઈએ તો એક નંબરમાં તમને કીધું છે કે કંપની ફર્નિચર લેતી નથી તો ફર્નિચર સિવાયની એસેટ જોવી પડે. મશીનરી આવી ગઈ, ફર્નિચર નથી લેતી, ઇન્વેસ્ટમેન્ટ્સ 40,000. સ્ટોક એની નવી કિંમત આવી, ડેપ્ટર્સ આવી ગયા અને બેંક બેલેન્સ પછી લેતી નથી એટલે ટોટલ 5 એસેટ્સ લેશે એનું ટોટલ થશે 3,72,000. અને લાયબિલિટી બધી લેશે તો ક્રેડિટર્સ 90,000 and workers profit sharing fund 20,000. ટોટલ 1,10,000 અને માઈનસ કરો એટલે 2,62,000 પરચેસ પ્રાઇસ. આના બે ભાગ કરીએ તો એકમાં લખીએ ઇક્વિટી શેર કેપિટલ એન્ડ કેશ. 20,000 શેર ઇન્ટુ 110 100 રૂપિયાનો એક છે 10% પ્રીમિયમ એટલે 110 માં આપશે એટલે 2,20,000 ઇક્વિટી શેર કેપિટલ આવે અને 42,000 કેશ આવે. આ વસ્તુ તમને એક નોતી આપી. ચલો એસેટ સાઇડ થી શરૂ કરીએ તો 2 એસેટ્સ અકાઉન્ટ રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ. એસેટ સાઇડ જેટલી એસેટ છે એમાં બેંક સિવાય બધી જ લખી દેવાની લે કે ના લે. મશીનરી 1,80,000, ફર્નિચર 78,000, ઇન્વેસ્ટમેન્ટ 40,000, stock 22,000, debtors 80,000, total 4 lakh. Bank ની debit side to balance PG 10,000. capital account ની credit side by balance BD 162 અને 108. Creditors and workers profit sharing fund a realization ની credit side by liabilities account. Creditors 90,000,
Workers profit sharing fund 20,000. Total 1,10,000. Workers accident compensation fund એ કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું. એનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 3:2. એ પ્રમાણે તમે 15,000 ફાળવો એટલે આવશે 9,000 and 6,000. રિઝર્વ ફંડ પણ સેમ. આટલું થાય એટલે પરચેઝ પ્રાઇસ ની બે એન્ટ્રી. સાધના ટુ રિયલાઇઝેશન પહેલી એન્ટ્રી ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 2,62,000 by સાધના લિમિટેડ અકાઉન્ટ 2,62,000. સેકન્ડ એન્ટ્રી ઇક્વિટી શેર કેશ ટુ સાધના. ये लखा છે ટુ સાધના લિમિટેડ અકાઉન્ટ 2,20,000 ટુ સાધના લિમિટેડ અકાઉન્ટ 42,000 અને સાધના લિમિટેડ ની ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 2,20,000 and by bank account 42,000. આ અકાઉન્ટ ક્લોઝ થઈ જાય 2,62,000. આટલું થાય એટલે જે એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. એ ફર્નિચર નથી લેતી, એ 6 નંબરમાં કીધું છે કે ફર્નિચર 50,000 માં વેચી દીધું. વેચો એટલે કેશ આવે, બેંક અકાઉન્ટ ડેબિટ, એસેટ જાય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. તો બેંકની ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 50,000 અને રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 50,000 ઇન્ટુ બ્રેકેટ લખી દઈએ ફર્નિચર. આટલું થાય એટલે જે લાયબિલિટી નવી કંપની ન લેતી હોય એ ચૂકવી દેવાની. અહીંયા તમને એક નંબરમાં કીધે છે કે બધી જ લાયબિલિટી લઈ લે છે એટલે કોઈ લાયબિલિટી ચૂકવવાની રહેતી નથી. ત્યાર પછી જો ડિસોલ્યુશન ફોર્મ આપ્યું હોય, ડિસોલ્યુશન એક્સપેન્સીસ આપ્યો હોય અને ફર્મ ચૂકવતી હોય તો એ ચૂકવી દેવાનો. અહીંયા તમને ડિસોલ્યુશન એક્સપેન્સીસ 6 નંબરમાં 5,000 આપ્યો છે તો રિયલાઇઝેશન ટુ બેંક અહીંયા લખાશે ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસોલ્યુશન એક્સપેન્સીસ 5,000 અને કેશ બેંકની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 5,000. ત્યાર પછી જે શેર ડિબેન્ચર નવી કંપની પાસેથી મળતા હોય એ ફાળવી દેવાના. અહીંયા તમને શેર ફાળવવાનું કીધું છે, અમુક વેચી દેવામાં આવે છે. જો 7 નંબરની અંદર કીધું છે 500 શેર received from સાધના કંપની લિમિટેડ were sold at face value. face value એટલે દાર્શનિક કિંમત. એકની દાર્શનિક કિંમત 100 રૂપિયા હતી એટલે 100 રૂપિયા લેખે વેચી દેવામાં આવશે. તો એની એક જનરલ એન્ટ્રી પહેલા લખીએ અને પછી એની જો ખતવણી કરીએ તો તમને વધારે ખ્યાલ આવે. ફર્સ્ટ ઓફ ઓલ બરાબર સમજો, બેંક અકાઉન્ટ ડેબિટ 500 શેર, એકની ફેસ વેલ્યુ 100 એટલે 50,000. પછી રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ. મિત્રો યાદ કરો, એક શેર 110 માં કંપની આપેલો એટલે 10 રૂપીસ લોસ થાય. 110 વાળો શેર 100 રૂપિયામાં તમે વેચો એટલે આ લોસ રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ 5,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 55,000. આવી રીતે એન્ટ્રી થાય. આની ખતવણી કરીએ. આ પહેલી વખત લોસ આવી યાદ રાખજો. અહીંયા લખાય છે ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 50,000. રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 5,000.
અને ઇક્વિટી શેરની ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 50000 બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 5000. હવે બાકી જેટલા વધે એટલા શેર પાર્ટનર્સ એ નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે એટલે 99000 and 66000 બાય હેતલ્સ અકાઉન્ટ બાય શીતલ્સ અકાઉન્ટ 2,20,000 અને હેતલ શીતલની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 99000 66000 અને હવે અકાઉન્ટ ક્લોઝ કરવાના તો રિયલાઇઝેશન અકાઉન્ટનું ટોટલ આવશે 4,22,000 અને ડિફરન્સ આવશે 12,000 ટુ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ એ પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ફાળવો તો 7,200 and 4,800 હેતલ શીતલ by realization account 7,200 4,800 કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો કેપિટલમાં બંનેનું ક્રેડિટ સાઇડનું ટોટલ વધુ આવશે 187,200 124,800 આનો ડિફરન્સ 88,200 and 58,800 આ લઈ જવાશે ટુ બેંક અકાઉન્ટ બેંકની ક્રેડિટ સાઇડ બાય હેતલ્સ કેપિટલ અકાઉન્ટ 88,200 by શીતલ્સ કેપિટલ અકાઉન્ટ 58,800 અને આનું ટોટલ થાય 152. Thank you very much, friends.